આપેલ સંયોજનમાં આપણને ચક્રીય રચના જોવા મળે છે, સાયક્લોપેન્ટેન છે અને સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ આવેલું છે, મિથાઇલ ગ્રુપ આવેલું છે અને બ્રોમિન આવેલું છે. તો દર વખતે જેમ આપણે IUPAC નોમેનક્લેચર કરતા હોઈએ ત્યારે જનરલી કાર્બોક્સિલિક એસિડના કાર્બનને આપણે પહેલો ક્રમ આપતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે કાર્બોક્સિલિકના કાર્બનને પહેલો ક્રમ આપી શકશું નહીં, કારણ કે એ ચક્રીય રચના સાથે જોડાયેલો છે. તો આપણે હંમેશા ચક્રીય જે રચના બને છે એમાં જ આપણે કાર્બનને પહેલો ક્રમ આપવાનો થાય. તો આ કાર્બનને પહેલો ક્રમ ન આપતા આપણે ચક્રીય રચના કે જેની સાથે આ જોડાયેલો છે એને પહેલો ક્રમ આપીશું. ત્યારબાદ બીજો ક્રમ મિથાઇલ ગ્રુપવાળા કાર્બનને મળશે, આ ત્રીજો, અને ચોથો છે એ બ્રોમો ધરાવતા કાર્બનને મળશે. હવે આલ્ફાબેટ પ્રમાણે આપણે નામમાં પ્રથમ શું લખશું તો એ નક્કી કરી લઈએ. તો બ્રોમો છે એનો B આવે છે, મિથાઇલનો M આવે છે. તો બ્રોમો છે પહેલા લખશું, તો 4 બ્રોમો. ત્યારબાદ 2 ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. ત્યારબાદ સાયક્લોપેન્ટેન, અને સાયક્લોપેન્ટેનની પાછળ કાર્બોક્સિલિકનો એસિડનો પ્રત્યય ઓઇક એસિડ એ આપણે નહીં લગાડીએ, કારણ કે આપણે કાર્બોક્સિલિક એસિડના કાર્બનને પ્રથમ ક્રમાંક આપેલો નથી. તો આપણે એના માટે કાર્બોક્સિલિક એસિડ એવું જ નામ એ નામની પાછળ રાખીશું, ઓઇક એસિડ પ્રત્યય લાગશે નહીં. તો સાયક્લોપેન્ટેનની પાછળ લાગશે કાર્બોક્સિલિક એસિડ.